રાજકોટમાં કોલેજિયન યુવતીને બ્લેકમેલ કરવાના મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। યુવતીને તેનો જ ન્યૂડ વિડીયો મોકલી પ્રેમીની અન્ય પ્રેમિકાએ પીડિતાને બ્લેકમેલ કરી હતી। યુવતી સાથે આરોપીના પ્રેમીએ લગ્નની લાલચ આપી હોટલમાં શારીરિક સંબંધ બાંધી ખબર ન પડે તેમ વિડીયો ઉતાર્યો હતો। આ પછી મહિલા આરોપીઓ પીડિતા પાસે વિડીયો વાયરલ ન કરવા માટે લાખ રૂપિયાની માંગ કરી હતી। યુવતીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે યુવતીના પ્રેમી તુષાર વાજાણી અને તેની પ્રેમિકા એટલે કે મહિલા આરોપી કોમલ દાફડા વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી। ગયા મહિને બંને એકબીજાની અને મરજીથી એક હોટલમાં ગયેલા હતા, જ્યાં તુષાર નામના આરોપીએ આ ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ એને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે શરીર સંબંધ બાંધેલો હતો। આ દરમિયાન મહિલાની જાણ બહાર આરોપી તુષારે એનો એક ન્યૂડ વિડીયો ઉતારેલ હતો। જે વિડીયો આરોપી તુષારની મહિલા મિત્ર છે, એ મહિલા મિત્રએ ફરિયાદી બહેનને વોટ્સએપ ઉપર વિડીયો મોકલી ગાળો બોલી ધમકી આપી, વાયરલ કરવાની ધમકી આપી એની પાસે 5 લાખની માંગણી કરી।